હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? ઓકે. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણને ભણવામાં ઉપયોગી છે એ સંપૂર્ણ સાહિત્ય અને સામગ્રી લઈને આપણે બેસી ગયા હશો, આશા રાખું છું. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે પાઠ 14માં ખડક અને તેના પ્રકારો વિશે જોઈ ગયા. કે ખડક એટલે શું? તો કે એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને આપણે ખડક તરીકે ઓળખીએ છીએ અથવા તો ખડક કહેવાય છે. ખડક એ નક્કર સ્વરૂપે પણ હોઈ શકે છે અને મૃદુ પણ હોઈ શકે છે. છિદ્રાળુ પણ હોઈ શકે છે, અછિદ્રાળુ પણ હોઈ શકે છે, વજનમાં ભારે પણ હોઈ શકે છે અને વજનમાં હલકો પણ હોઈ શકે છે. તો વિવિધ પ્રક્રિયાઓના કારણે જુદા જુદા પ્રકારોનું ખડકોનું નિર્માણ થાય છે. તો ખડકોના 3 વિભાગો પડે છે, જેના વિશે આપણે જોઈ ગયા. આગ્નેય ખડકો, પ્રસ્તર અથવા તો નિક્ષિપ્ત ખડકો અને નંબર 3 છે રૂપાંતરિત ખડકો. તો ગયા પીરિયડમાં આપણે આગ્નેય એના પેટા પ્રકાર વિશે જોઈ ગયા હતા, પ્રસ્તરના પણ જોયા હતા અને રૂપાંતરિતના પણ જોઈ. આગ્નેય ખડકો કોને કહેવાય એના વિશે પણ સમજી લીધું. પ્રસ્તર ખડક કોને કહેવાય તેના વિશે પણ માહિતી આપણે મેળવી. કે આગ્નેય ખડકો છે તો એના ઉદાહરણો આપણે જોયા હતા, ગ્રેનાઇટ અને અંતસ પ્રકારના ખડકો. બેસાલ્ટ પણ આગ્નેય ખડકોનો જ પ્રકાર છે. ત્યારબાદ પ્રસ્તર ખડકો છે, એમાં આપણે ઉદાહરણોમાં જોયું હતું ચિરોડી, જીપ્સમ એટલે કે ચૂના ખડકો અને કોલસા, એ પ્રસ્તર ખડકો જ છે. ત્યારબાદ ત્રીજા નંબરનું જોયું તો રૂપાંતરિત ખડકો. તો રૂપાંતરિત ખડકોમાં આપણને રાજસ્થાનમાંથી મળી આવતો આરસ પહાડ, જેને આપણે માર્બલ તરીકે ઓળખીએ છીએ, ક્વાર્ટઝાઇટ તેના ઉત્તમ ઉદાહરણો છે. ત્યારબાદ ખનિજો વિશે જોયું હતું, તો વિવિધ પ્રકારના ખનિજો છે. ખનિજોનું જે વર્ગીકરણ છે, જે આપણે રોજિંદા વ્યવહારમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો ખનિજોના વર્ગીકરણમાં આપણે મુખ્યત્વે ધાતુમય એટલે કે ધાત્વિક ખનિજો અને અધાતુમય ખનિજો એટલે કે અધાત્વિક ખનિજો. જેમાં ધાતુમય ખનિજોમાં કિંમતી ધાતુમય ખનિજોમાં જોયું હતું, બીજું હલકી ધાતુમય ખનિજો, ત્રીજું સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો અને ચોથું મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો. અધાતુમય ખનિજોના પણ આપણે ઉદાહરણો જોયા. ત્યારબાદ આપણે ખનિજો કે ખનિજો જેમ કે લોખંડ છે, મેગ્નીઝ છે, તાંબુ છે, બોક્સાઇટ, સીસુ, અભ્રક, ચૂના ખડક વગેરે, તો એ ભારતના કયા રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે તેના વિશે પણ આપણે આ કોષ્ટક જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ જમીન અને તેનું વિતરણ. તો જમીન કોને કહેવાય તે તો તમને બધાને ખ્યાલ જ હશે, નાના ધોરણથી ભણતા આવેલા છે જમીન વિશે, કે જમીન એ ખેતી માટે મૂળભૂત સંસાધન છે. કે ખેતી માટે મૂળભૂત સંસાધન કયું? તો એનો જવાબ શું આવે? જમીન. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્વની છે. તો આપણે એક રીતે વિચારીએ કે જમીનનો આપણે કઈ કઈ રીતે ઉપયોગ કરીએ છીએ. તો જમીન પર આપણે ઘર બાંધીએ છીએ, બરાબર, શાળા બાંધીએ છીએ, બાગ બગીચા હોય છે, વનસ્પતિ ઉગે છે, ખેતી થાય છે, બરાબર. તો ઘણી બધી રીતે આપણને જમીન ઉપયોગી, સડક માર્ગ માટે, રેલવે માર્ગ માટે, બરાબર છે. તો તમે જે પણ જમીન ઉપર નિર્માણ કર્યું છે આપણે, એ બધું તમે આંખોથી જોયેલું છે, એટલે તમને ખ્યાલ જ છે કે
જમીનને આપણે કૃષિ સિવાય એટલે કે ખેતી સિવાય આપણે જમીનનો કઈ કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. આપણું ઘર જે છે એ પણ જમીન પર જ આપણે બનાવેલું છે અને એ ઘરમાં આપણે રહીએ છીએ. એટલે જમીન ખૂબ જ ઉપયોગી છે, મહત્વની છે અને ખેતી માટેનું મૂળભૂત સંસાધન એ જમીન છે. ઓકે, આગળ જોઈએ કે જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેનો સંબંધ છે, કે સફરજન હોય અને સફરજનની ઉપરની જે પાતળી છાલ છે, બરાબર છે, અને છાલનો સંબંધ કોની સાથે છે, એટલે કે એને આપણે શું કહીએ છીએ, સફરજન કહીએ છીએ, બરાબર. એટલે કે છાલ અને સફરજન વચ્ચે જે છાલનો સંબંધ છે તે જ પ્રમાણે પૃથ્વીનો જે જમીન છે, ઉપરનું પાતળું પડ છે, એની સાથે સંબંધ છે. તેઓ આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને આપણે જમીન કહીએ છીએ. સાદી સરળ ભાષામાં એવું કહીએ છીએ કે પૃથ્વીનો ઉપરનું જે પાતળું પડ હોય છે, જેને આપણે શું કહીએ છીએ, જમીન કહીએ છીએ. જમીન નિર્માણ કેવી રીતે થાય તે, એટલે કે જમીન નિર્માણ, તો કે જમીન નિર્માણ ઘણી બધી પ્રક્રિયા દ્વારા નિર્માણ પામે છે. જમીન એ ખડકોના ખવાનની ફલિત પેદાશ, જે ખડકો છે જેને આપણે પથ્થર કહીએ છીએ, બરાબર. એ ખડકો મોટા મોટા હોય, એ પાણી દ્વારા, હવા દ્વારા અને સૂર્યપ્રકાશ દ્વારા, બરાબર, એનું ખનન થાય છે. ખવાન એટલે કે એમાંથી નાના નાના રજ છૂટા પડે છે. તો એ ખવાનની ફલિત પેદાશ એ જમીન છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાન થતા ખડકોનો ભૂક્કો બને છે. કોના કોના દ્વારા? તાપમાન દ્વારા, વરસાદ દ્વારા, હિમ, હવા એટલે કે પવન, વનસ્પતિ અને જીવજંતુઓ, આ વગેરે પરિબળોના કારણે એનું ખવાણ થાય છે ખડકોનું, અને એ ખડકોનો ભૂક્કો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે, એટલે કે ભૂમિ પર એ પથરાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા એટલે કે કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને આપણે રેગોલિથ તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખજો કે જે ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય તે કયા નામે ઓળખાય છે, તો એને કહીશું આપણે રેગોલિથ તરીકે તે ઓળખાય છે, અથવા રેગોલિથના નામે તે જાણીતું છે. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે, તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી પણ ભળે છે. છેવટે તેમાંથી જમીન નિર્માણ પામે છે, એટલે કે જમીન બને છે. જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે, કે 1 કે 2 દિવસમાં થઈ જતું નથી. આ લાંબા સમયગાળાની આ પ્રક્રિયા છે. ઘણા લાંબા સમયે જમીન તૈયાર થતી હોય છે, વર્ષો લાગી જાય. ભારતમાં જમીનના પ્રકાર, કે ભારતની અંદર જે જુદા જુદા પ્રદેશોમાં, જુદા જુદા રાજ્યોમાં જે જુદા જુદા પ્રકારની આપણને જમીન જોવા મળે છે, તો એ કેટલા પ્રકારની છે અને કઈ કઈ છે અને કોને કહેવાય, તેના વિશે આપણે સમજીએ. તો કે ભારતની જમીનોને નીચેના 6 પ્રકારોના વહેંચવામાં આવે છે. તો જમીનના પ્રકાર કેટલા છે, તો કે જમીનના પ્રકાર 6 છે. નંબર 1 કાપની જમીન, નંબર 2 કાળી જમીન, જેને રેગુર જમીન પણ કહે છે, નંબર 3 રાતી જમીન, નંબર 4 પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન, બરાબર. પડખાવ કહો કે લેટેરાઇટ કહો, બંને એક જ છે. પર્વતીય જમીન અને નંબર 6 રણ પ્રકારની જમીન. કાળી જમીન, રેગુર જમીનને કપાસની જમીન પણ કહે છે, એ આપણે આગળ ભણીશું, ખ્યાલ આવશે, સમજીશું. ઓકે, તો આ જે નકશો તમારી બુકમાં આપ્યો છે એ જમીનોના પ્રકાર, કયા પ્રદેશમાં કયા પ્રકારની જમીન છે તે દર્શાવતો આ નકશો છે. પીળા કલરનો જે તમને નકશાની અંદર પ્રદેશ જોવા મળે છે એ કાપની જમીનનો છે. તો ઉત્તરનો જે મેદાની પ્રદેશ છે મોટા ભાગે, અને દરિયા કિનારાનો જે વિસ્તાર છે આપણને કાપની જમીન જોવા મળે છે. કાળી જમીન જે ગુજરાતનો કેટલો ભાગ છે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બરાબર છે, મહારાષ્ટ્રનો કેટલોક ભાગ, તો આ કાળી જમીન. ત્યારબાદ રાતી જમીન,
જે નકશામાં આ પ્રકારનો શેડ જોવા મળે છે એ કઈ જમીન છે? રાતી જમીન. પછી જે ગ્રીન લીલો કલર છે જ્યાં જ્યાં જોવા મળે છે એ લેટરાઇટ જમીન છે. ત્યારબાદ કથ્થઈ જે પર્વતીય જમીન દર્શાવે છે એ ઉત્તરમાં જોવા મળશે. ત્યારબાદ છે રણ પ્રકારની જમીન, જે આપણને રાજસ્થાન, ગુજરાતનો કેટલોક ભાગ, પંજાબનો, તો આપણને ત્યાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. તો નકશામાં પૂછાય કે રણ પ્રકારની જમીન દર્શાવતો એક પ્રદેશ જણાવો, તો તમારે અહીંયા રાજસ્થાનમાં દર્શાવવાનું રહેશે. રીતે સંપૂર્ણ નકશાને ધ્યાનથી વાંચી સમજી લેવો. ત્યારબાદ આપણે આગળ જોઈએ જમીનોના પ્રકારમાં. પહેલો પ્રકાર કાપની જમીન. કે કાપની જમીન કોને કહેવાય? તો કાપની જમીનના બે પેટા પ્રકાર પડે છે, એક તો ખદર અને બીજું છે બાંગર. ખદર કોને કહેવાય અને બાંગર કોને કહેવાય એના વિશે આપણે આગળ ભણી ચૂક્યા છે, તમને ખ્યાલ જ છે કે નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર કહેવાય છે. કે નવો કાપ જે પથરાય છે, નદીઓ વહે છે, એના વહેણની સાથે નિક્ષેપણ જે માટી કાંકરા ઢસેડી લાવે છે અને કોઈક જગ્યાએ પાથરે છે અને એ જમીન બનાવે છે, જેને ખદર તરીકે ઓળખાય છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીનોનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. તે પ્રમાણમાં રેતાળ હોય છે, જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન જે બાંગર તરીકે જાણીતી છે, કે જૂનો કાપ પથરાયેલો છે. નવો કાપ પથરાઈને જમીન તૈયાર થાય છે તેને ખદર કહેવાય છે, અને જૂનો કાપથી બનેલી જે જમીન છે જેને બાંગર તરીકે આપણે ઓળખીએ. તે ચીકણી, બાંગર જે જમીન હોય છે એ ચીકણી હોય છે, ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. આપણે નકશામાં પણ જોયું. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ જુદી જુદી જોવા મળે છે. ભિન્ન ભિન્ન એટલે કે જુદી જુદી જોવા મળે છે. પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. કે સૌથી ફળદ્રુપ જમીન હોય તો કઈ જમીન છે? કાપની જમીન. બરાબર છે. સૌથી વધારે ઉત્પાદન આપતી આ જમીન હોય છે એટલે એને ઉપજાઉ જમીન કહેવામાં આવે છે. પંજાબ છે, ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, પશ્ચિમ બંગાળ છે વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. તો ભારતની અંદર કાપની જમીન કયા કયા પ્રદેશમાં વધારે જોવા મળે છે? તો કે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે નંબર 2 કાળી જમીન. તો કે આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, કે કાળી જમીન કયા કયા પ્રદેશમાં રાજ્યમાં જોવા મળે છે? તો કે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તામિલનાડુમાં કાળી જમીન જોવા મળે છે. ગુજરાતમાં પણ કાળી જમીન જોવા મળે છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. કે કાળી જમીન જે છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની એટલે કે એના તરફથી મળેલી એક ભેટ છે. આ જમીન ચીકણી હોય છે અને કસવાળી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. કે કાળી જમીન જે એવા પ્રકારની જમીન છે કે લાંબા સમય સુધી પણ એ જમીનની અંદર ભેજ સચવાય રહેતો હોય છે. એટલે કે કાળી જમીનમાં થતો જે પાક છે તેના લાંબા સમયે પણ પાણી મળે તો પણ એ સુકાઈ જતો નથી, કારણ કે કાળી જમીનમાં ભેજ સંગ્રહ ક્ષમતા વધારે છે બીજી બધી જમીન કરતા. આ જમીન રૂપાંતરિત ખડકોમાં દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધારે અનુકૂળ છે. કે કાળી જમીન એ કપાસના પાક માટે કેવી છે? વધારે અનુકૂળ છે. એટલે કે કપાસના પાક માટે માફક જમીન છે. કપાસનું સારામાં સારું ઉત્પાદન કરવું હોય તો કાળી જમીનમાં કપાસનો પાક લઈ શકાય. તેથી જ તો તેને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખાય છે. આ જમીન રેગુના નામે પણ જાણીતી છે. એટલે કાળી જમીનને કપાસની જમીન પણ તરીકે પણ જાણીતી છે, ઓળખીએ છીએ અને રેગુજના નામે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ જોઈએ નંબર 3 રાતી જમીન. તો કે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે. કયા તત્વો? લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોના લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે, એટલે લાલાશ પડતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં કેવી હોય છે? છીતરાળુ હોય છે
અને ઉપજાઉ હોય છે. આ પ્રકારની જે રાતી જમીન છે એ ગોવામાં, તમિલનાડુમાં, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આપણે નંબર 4 પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન. તો વધારે વરસાદના કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે કે જ્યાં વધારે વરસાદ પડે છે અને વધારે વરસાદના કારણે જે તીવ્ર ધોવાણ થાય છે કડોકણ અને એના દ્વારા આ પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરોમાં ઉતરી જાય છે. કે ઉપરના સ્તર પર જે પોષક તત્વો હોય છે જમીન સાથે એટલે કે પાણીના ફોર્સ સાથે વરસાદના વહેણ સાથે પાણીના વહેણ સાથે શું થાય છે ઉપરના જે પોષક તત્વો છે ધોવાઈ જાય છે અને નીચેના સ્તરમાં જમા થાય છે. જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપ ધરાવે છે કારણ કે વધારે વરસાદના પાણીના વહાવ સાથે ઉપરના પોષક તત્વો પણ તણાઈ જાય છે. જેથી આ જમીન એટલે કે એમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ કેવું છે ઓછું છે માટે આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે. આવી જમીન દખ્ખણના પહાડી પ્રદેશો, પછી કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ત્યારબાદ જોઈએ નંબર 5 પર્વતીય જમીન. તો કે જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જો કે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ ધરાવે છે. શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાડી અને અપરિપક્વ જણાય છે. આ જમીન રેતાળ, છીતરાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે કે જે પર્વતીય વિસ્તાર છે ત્યાં પર્વતીય જમીન જોવા મળે છે. મેઘાલય છે, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કાશ્મીરના રાજ્યમાં આવા પ્રકારની જમીન જોવા મળે છે. ત્યારબાદ છે રણ પ્રકારની જમીન. આના વિશે તો તમને ખ્યાલ જ છે કે આ જમીન ભારતના શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારો જેમ કે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં આ પ્રકારની જમીન જોવા મળે છે એટલે કે રણ પ્રકારની જમીન જોવા મળે છે. ગુજરાતમાં, રાજસ્થાનમાં, પંજાબમાં અને હરિયાણા. ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોથી ઓછપ જોવા મળે છે કે રણ પ્રકારની જમીનમાં ક્ષારકણો અધિક હોય છે અને જૈવિક પદાર્થો ઓછા હોય છે. સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બની છે કે સિંચાઈના કારણે અહીંયા પાક લઈ શકતા થયા છે તેના. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યના કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જે પણ માહિતી આપી તમને અત્યાર સુધી જે આપણે જમીનના પ્રકારો વિશે શીખી ગયા એના વિશે સંપૂર્ણ ખ્યાલ તમને આવી ગયો હશે હું એવી આશા રાખું છું. હવે આપણે એના કેટલાક પ્રશ્નો જોઈ લઈએ. તો આપણે VSQ એક ગુણ માટે જોઈએ પહેલા પ્રશ્ન. તો આપણે 43મો પ્રશ્ન જોઈએ કે ખેતી માટે મૂળભૂત સંસાધન કયું છે? તો આપણે એનો જવાબ જોઈ લઈએ. શરૂઆતમાં જ આપણે જોયું છે, તમને યાદ પણ હશે. તો ખેતી માટે મૂળભૂત સંસાધન કયું છે? જમીન. 43ના પ્રશ્નના જવાબમાં શું આવશે? જમીન. ત્યારબાદ જોઈએ 44મો પ્રશ્ન કે કાળી જમીનને કયા નામે ઓળખવામાં આવે છે? તો કાળી જમીનને રેગુર નામે પણ ઓળખવામાં આવે છે. એનો જવાબ તમારે આ લખવાનો રહેશે. કપાસની જમીન તરીકે પણ
ઓળખાય છે એવું પણ તમે જવાબ લખી શકો. ત્યારબાદ છે 44મો પ્રશ્ન, નહીં 45મો, કઈ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે? તો 45મો નો જવાબ છે કાળી જમીન. કે કાળી જમીન જે છે એ કાળી જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે. ત્યારબાદ જોઈએ 46મો પ્રશ્ન, કઈ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે? 46મા નો જવાબ, તો કઈ જમીન આવશે? રાતી જમીન, એ છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ત્યારબાદ જોઈએ 47મો પ્રશ્ન, કે વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણ થવાથી કઈ જમીન તૈયાર થાય છે? તો 47મા નો જવાબ આવશે પડખાઉ જમીન તૈયાર થાય છે. ક્યારે? વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ. ત્યારબાદ આપણે જોઈએ 48મો પ્રશ્ન, કઈ જમીન અપરિપક્વ અને ઓછી કસવાળી હોય છે? તો 48મા નો જવાબ છે પર્વતીય જમીન. કઈ જમીન આવશે? પર્વતીય જમીન, જે ઓછી કસવાળી અને અપરિપક્વ હોય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ 49, કયા પ્રકારની જમીનમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે? તો ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ કયા પ્રકારની જમીનમાં? તો કે રણ પ્રકારની જમીનમાં જોવા મળે છે. ત્યારબાદ 50મો પ્રશ્ન છે, કઈ જમીન શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે? તો એનો જવાબ પણ આવશે રણ પ્રકારની જમીન. એ ભારતના શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ખડક એટલે શું? એક બે વાક્યમાં જવાબ આપો. એમાં જવાબમાં લખવાનું રહેશે તમારે ઓકે. આ પ્રશ્ન તો આગળ આપણે થઈ ગયા છે. 26મો પ્રશ્ન આપણે આયા હતા કે જમીન કોને કહે છે? તો જમીન કોને કહેવાય? તો જમીન એટલે શું? તો એનો જવાબ તમારે લખવાનો રહેશે તો કે જમીન કોને કહેવાય? તો કે જમીન એ પૃથ્વીની સપાટી પર જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે, જેને આપણે જમીન કહે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે કે કાળી જમીન ધરાવતા પ્રદેશો જણાવો. તો કાળી જમીન કયા કયા પ્રદેશમાં જોવા મળે છે? તો આપણે આગળ જોઈ ગયા હતા કે કાળી જમીન મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. તમારે જવાબ આ લખવાનો રહેશે. ત્યારબાદ પ્રશ્ન જો 29મો, કે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા, એ તો થઈ ગયો છે. ઓકે. આગળના પીરિયડમાં આપણો 29મો પ્રશ્ન થઈ ગયો. ખડકોના વર્ગીકરણ એ પણ તમે કરી દીધું છે. 13મો છે ખનિજોનું વર્ગીકરણ, એ પણ ઓકે. તો ટૂંકમાં જવાબ આપો. શોર્ટ ક્વેશ્ચનમાં 11મો, જમીનના પ્રકારો જણાવો. 2 ગુણ માટે. તો જમીનના પ્રકારો તમારે લખવાના રહેશે. બરાબર, જે 6 એ 6 પ્રકાર છે. તો તમારે લખવાનું નંબર 1 કાપની જમીન, નંબર 2 કાળી જમીન અને કે રેગુલર જમીન, નંબર 3 રાતી જમીન, નંબર 4 પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન, નંબર 5 પર્વતીય જમીન અને નંબર 6 રણ પ્રકારની જમીન. ત્યારબાદનો પ્રશ્ન છે મુદ્દાસર જવાબ આપો 4 માર્કમાં. જમીનના પ્રકારો સમજાવો. તો આપણે જેટલા પણ પ્રકારો જોયા છે એ બધા 6 એ 6 પ્રકારો તમારે લખવાના રહેશે. કાળી જમીન વિશે, કાપની જમીન વિશે, રાતી જમીન,
પડખાઓ અને લેટરાઇટ જમીન, પર્વતીય જમીન અને છઠ્ઠું રણ પ્રકારની જમીન. તો આ 6 મુદ્દા તમારે લખવાના રહેશે, જેના 4 ગુણ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા આપણું 14મું જે ચેપ્ટર છે પૂર્ણ થાય છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળનું ચેપ્ટર વિશે સમજૂતી મેળવીશું. આ બધા જ પ્રશ્નોના જવાબ તમારે લખીને તૈયાર કરી દેવાના રહેશે. હેવ અ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.